નમસ્તે, કેમ છો? આજે હું ગુલાબમાં ફર્ટિલાઇઝર નાખવાનું તે હું તમને બતાવું છું. આ ચોખા છે જે આપણે ભાત બનાવીએ છીએ તે ચોખાને જ્યારે આપણે પાણીથી સાફ કરીએ છીએ ત્યારે તેનું પાણી નીકળે છે. તે પાણી એક આવી રીતે બાઉલમાં ભેગું કરી લેવાનું અને તે આવી રીતે ગુલાબમાં બધું ફૂલ ઝાડમાં નાખવાથી તેનો ગ્રોથ વધે છે. આ લિક્વિડ નાખવાથી ગુલાબના ઝાડમાં એકદમ ગુલાબ આવે છે. આપ જોઈ શકો છો, અમારે ગુલાબનું ઝાડ છે. તમે જોઈ શકો છો, એક જ ડાળમાં 7-8 ગુલાબ છે. આ લિક્વિડ ફર્ટિલાઇઝર નાખવાનું રિઝલ્ટ છે. તમે પણ ગુલાબમાં આવી રીતે ફર્ટિલાઇઝર નાખવાથી ગુલાબ એકદમ ફૂલ આપશે.